ટકાનો ઘટાડો આવ્યો છે. શું કારણ છે? જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો, જેએસડબલ્યુ એનર્જી ઘટાડાના શું કારણો બની રહ્યા છે? ગુડ આફ્ટરનૂન નીરજ. નીરજ, આપણે જોઈ રહ્યા છે ઘણા બધા પરિણામ આવ્યા છે, જેમાં ખાસ કરીને જેએસડબલ્યુ એનર્જીની વાત કરશું તો ખૂબ જ ખરાબ પરિણામનું જે ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. એક સપ્તાહમાં આ કાઉન્ટરે લગભગ 11% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. આજના દિવસની જ અગર જો વાત કરશું તો લગભગ આપણને 9 થી 10% ઘટાડો જોવા મળ્યો છે. મેઇન મુખ્ય કારણ એ છે કે કંપનીની જે આવક જે છે અનુમાન કરતાં આપણને લગભગ 13% નીચે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ અનુમાનથી આપણને 6% એબિટાઝના નંબર્સ જે છે અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. સૌથી ઇમ્પેક્ટફુલ એ છે કે રત્નાગીરી અને તેના બાડમેર અને KSK મહાદ્વીપમાં જે ખાસ કે મહાનદીમાં જે ઓછું પાવર જનરેશન થયું છે તેનો સીધો ઇમ્પેક્ટ જે છે અહીંયા આપણને પાવર જનરેશન પર જોવા મળી રહ્યો છે, જેને કારણે કરીને તેના રેવન્યુ ફ્રન્ટ પર એક આપણને નેગેટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, બિડિંગ એક્ટિવિટીઝ જે છે તેમાં પણ એક નરમાશ જોવા મળી છે અને ખાસ કરીને 9 મંથ FY26માં કંપની જે બીડ્સ છે જે તે અનુમાન કરતાં ખૂબ જ અહીંયા ઓછી જોવા મળી રહી છે તેનો પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા ઓવરઓલ જોવા મળી રહ્યો છે. અને નવા અસેટ્સમાં કેપિટલાઇઝેશનને કારણે કરીને FY26-27માં પરિણામમાં એક નરમાશ જે છે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. એટલે કે આવનારા ક્વાર્ટરમાં પણ પરિણામ જે છે તેમાં કદાચ નરમાશના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે. અને ઓવરઓલ અગર કંપનીના વેલ્યુએશનની વાત કરશું તો અત્યારે કંપની જે છે FY27 મુજબ 34 ગણા પી પર અત્યારે કારોબાર કરી રહ્યું છે. એટલે કંપનીના વેલ્યુએશનમાં થોડા ઘણા અત્યારે હાલમાં એક મોંઘા લાગી રહ્યા છે. એટલે ડેફિનેટલી ખરાબ પરિણામનું જે ઇમ્પેક્ટ જે છે અહીંયા આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. એટલે જુઓ, ખાસ કરીને આ બધા કારણો છે જેને લઈને અહીંયાથી આપણને થોડોક આજે ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. નીરવજી, હવે આ કાઉન્ટરની અંદર આપણે જોયું હતું કે બહુ જ મોટા પાયે અધિગ્રહણો ખાસ કરીને કર્યા હતા અને એ અધિગ્રહણોને પગલે આપણને જે નંબર્સ છે નંબર્સ થોડાક આપણને વધારે દેખાઈ રહ્યા છે, પરંતુ ઓવરઓલ થોડીક ઓપરેશનલ એફિશિયન્સી અહીંયાથી આપણને કંપનીની ઓછી થતી દેખાય છે. અને એમાં પણ જે મોટા પાવર પ્રોજેક્ટ્સ એમણે એક્વાયર કર્યા છે ત્યાંથી જોઈએ હજી એવું આપણને પાવર જનરેશન નથી દેખાઈ રહ્યું. ખાસ કરીને KSK મહાનદી વખતે જ્યારે જોયું હતું કે આપણે કંપની એક બહુ મોટું અધિગ્રહણ કર્યું હતું, પરંતુ એની અંદર હજી એવા કોઈ પાવર જનરેશન થોડુંક સંપૂર્ણ કેપેસિટી પર નથી એવું કહી શકાય. ખાસ કરીને કઈ રીતે તમે જોઈ રહ્યા છો જેએસડબલ્યુ એનર્જીને? કારણ કે આ સ્ટોક જુઓ ખાસો એવો દબાણમાં હતો ને આજે એક મોટો ઘટાડો પાછો ફરી એક વખત આવ્યો છે. એબ્સોલ્યુટલી. સો સી, અગર આપણે Q3ની પહેલાં વાત કરીએ તો જે Q3ના રેવન્યુઝ હતા એ ઓલમોસ્ટ 67%થી ગ્રો થયા છે ઓન અ YOY બેસિસ. અગર હું એબિટાની વાત કરું છું તો ઓલમોસ્ટ ડબલ થયા છે Q3માં અગેન ઓન અ YOY બેસિસ. પણ અગર હું પેટ જોઉં છું તો આ વખતે પેટની પણ લોસ આવ્યું છે કંપનીમાં ઓલમોસ્ટ 2.6 બિલિયન રૂપીઝનું, જેથી કરીને આજે આપણે એક સારો કરેક્શન જોઈ રહ્યા છે સ્ટોક પ્રાઇસમાં 9 થી 10%નો. દેટ વોઝ પ્રાઇમરીલી બિકોઝ ઓફ જે એક એલિવેટેડ ડેપ્રિસિએશન અને ફિનાન્શિયલ કોસ્ટ ની કારણે આ મોટો લોસ થયો છે કંપનીને. પ્લસ કંપનીના જે ફિનાન્શિયલ્સ છે એ મોરઓરલેસ ટ્રેક પર છે. ઇનફેક્ટ ધ મેનેજમેન્ટ પણ કોન્ફિડન્ટ છે કે જે 30 ગીગાવોટ્સનો જે ટાર્ગેટ એમને સેટ કર્યો છે 2030 માટે એ ઓન ટ્રેક છે. ઇનફેક્ટ 13.3 ગીગાવોટ્સ ઓપરેશનલ છે, બટ બાકીના જે ઓલમોસ્ટ 14.2 ગીગાવોટ્સ જે છે એ અંડર કન્સ્ટ્રક્શન છે. અને ઘણું બધું કેપેક્સ કર્યું છે ઓન ધી રિન્યુએબલ એનર્જી ફ્રન્ટ. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અત્યારે ઓવરઓલ આપણે આ સ્પેસમાં થોડું ઘણું સ્લોડાઉન જોઈ રહ્યા છે, ભલે ટ્રાન્સમિશન હોય કે જનરેશન હોય. ઘણા બધા સ્ટોક્સ આ પર્ટિક્યુલર સ્પેસમાં પાવર ગ્રીડ છે કે પછી NTPC છે, ફોર ધેટ મેટર સિમેન્સ એનર્જી છે, હિટાચી એનર્જી છે. કંઈ ના કંઈ એક અગર આપણે 52 વીક હાઈથી જોઈએ છે તો ઓલમોસ્ટ 20, 25, 30% જેવું કરેક્ટ થઈ ચૂક્યા છે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ. સો નોટ ઓનલી ધીસ કંપની બટ ધી એન્ટાયર સ્પેસ ઇઝ સ્ટ્રગલિંગ. એટલે ઓવરઓલ આ જે સ્પેસ છે, યુટિલિટીઝ, પાવર જનરેશન, પાવર ટ્રાન્સમિશન, એ કંઈ ના કંઈ થોડું સ્ટ્રગલ કરી રહ્યું છે. બિકોઝ લાસ્ટ યર આપણે જોયેલું કે મોન્સૂન બહુ સિવિયર હતું. અગર આપણે મોન્સૂનથી પહેલાંની પણ વાત કરીએ, જે ટિપિકલી જે ગરમીની સિઝન હોય છે અને જેમાં એસ્પેશિયલી પાવર જનરેશન વધે છે, પાવર ડિમાન્ડ વધે છે, એ પણ બહુ જ સિગ્નિફિકન્ટલી ઓછું થઈ ગયું હતું. સો કંઈ કંઈ અમને લાગે છે કે હવે આ વર્ષમાં પાવર ડિમાન્ડ વિલ બી અગેન બેક ઓન ટ્રેક. એટલે Q4 અને ઇવેન્ચ્યુઅલી ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધ નેક્સ્ટ ફિનાન્શિયલ યરના નંબર્સ વિલ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અમને લાગે છે કે ધીસ વિલ બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અત્યાર માટે 1 થી 2 ક્વાર્ટર્સ માટે થોડું ઘણું અનસ્ટેબલ રહી શકે છે, બટ ઓવરઓલ તમે આને બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને તમે આને એડ કરી શકો છો પોર્ટફોલિયોમાં. ઓકે.